સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે। 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી રહેશે। અનેક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો રહેશે। કેટલાક વિસ્તારોમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં 14 થી 15 ડિગ્રી તાપમાનનું અનુમાન, જ્યારે કે ગાંધીનગરમાં 13 થી 14 ડિગ્રી। કેટલાક વિસ્તારોમાં મિશ્ર ઋતુનો અનુભવ પણ થશે। आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए वो है मतलब रेन नहीं होने का ऐसा पूर्वानुमान दिया गया है, मतलब नो रेन का। और जो मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर 9 लार चेंज में दिया गया है। 15 डिग्री सेल्सियस अहमदाबाद के लिए फोरकास्ट दिया गया है और 14 डिग्री सेल्सियस गांधीनगर के लिए मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। प्रधानमंत्री मोदीનો વધુ એક ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે। 22 અને 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે। રાજ્યમાં સૌથી મોટા સહકાર સંમેલનનું આયોજન કરાયું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ સહકાર સંમેલન થશે, જ્યાં 1 લાખ જેટલા લોકો હાજર રહેવાના છે। સાથે વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પણ પ્રધાનમંત્રી મોદી હાજર રહેશે। 24 ફેબ્રુઆરીએ દ્વારકાની મુલાકાત લેશે। દ્વારકા જગત મંદિરમાં દર્શન કરશે અને દ્વારકામાં સિગ્નેચર કોરિડોરનું લોકાર્પણ થશે। પ્રધાનમંત્રી મોદી 22 તથા 24 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે, જે માટે હવે તૈયારીઓ થઈ રહી છે। આણંદ હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ વધી રહ્યો છે। હોસ્પિટલમાં ઉંદર દર્દીઓના પગ કોતરી રહ્યા છે। જનરલ હોસ્પિટલમાં ઉંદરે દર્દીનો પગ કોતરી ખાધો। હોસ્પિટલની આ ઘટનાથી દર્દીઓ પરેશાન છે। છેલ્લા ઘણા સમયથી આ પરેશાની છે। રાતના સમયે અહીંયા ઉંદરોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને તેવામાં અહીંયા ઉંદરોનો ત્રાસ દૂર કરાય, તેમને યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે તેવી દર્દીઓની માંગ છે। अनवर भाई हाँ बहुत जुलम उंदरा थे અને વાર વાર બહુ ઉંદરા છે, તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું રાતે। સ્ટાફ કોઈ કામ નહીં કરતું એને કંટ્રોલ કરવામાં આવ્યું? તો આપણે કહ્યું એમને કંઈક દવા નાખો એમ મરી જાય, અને પછી જો બક્કું પડ્યું છે તો પૂરો। કઈ હોસ્પિટલ? હા કઈ હોસ્પિટલમાં દાખલ? હા જ છે સિવિલ। મારું નામ ડૉક્ટર અમર પંડ્યા છે અને હું અહીંયા સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું છું। આજે હોસ્પિટલમાં ગઈકાલે રાતે જ આ ઉંદરનો બનાવ બનેલો છે અને એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। ઉંદર ના આવે એના માટે દવાઓ મંગાવવામાં આવી છે અને સાફ સફાઈ કરવામાં આવે છે। વોર્ડ વિભાગમાં ચા નાસ્તો અને ખાવાનું ખાતા હોય છે, જેથી કરીને વારંવાર આવી ગંદકી થતી હોય છે। આઈસીયુ વિભાગમાં પણ અમારી પાસે આઈસીયુ વિભાગ નથી, પરંતુ એવા સંજોગોમાં ઘણીવાર ક્રિટિકલ પેશન્ટ આવતા હોય તો એવા દર્દીઓ માટે અમે એક 6 બેડનો નાનો રૂમ તૈયાર કરેલો છે। આણંદની જનરલ હોસ્પિટલમાં ગાના ગામના ભાઈલાલભાઈ સારવાર લઈ રહ્યા હતા અને તેઓને જનરલ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન રાત્રિના સુમારે તેઓને આ ઉંદર ટરી ખાધા હોવાની ઘટના સામે આવી છે। આપણી સાથે ભાઈલાલભાઈ જોડાયા છે, આપણે તેઓને પૂછીશું શું ઘટના બની હતી। આજે મને ડાયાબિટીસ છે એટલે અત્યારે કંટ્રોલમાં છે, પણ એમ આ 4 મહિના રહેવું પડશે અને અહીંયા આગળ આ જગ્યાએ ઉંદર કાપી ગયો તો આટલું બધું ઘા ઉંદર છે 2 જગ્યાએ। અહીં દર્દીઓને કેવી સારવાર મળે છે? કશું બોગસ। હાલ જે દર્દી છે એ દર્દીઓની સાથે આપણે વાત કરી અને તેઓએ જણાવ્યું હતું કે આ જે ઉંદર કરડ્યું હતું ત્યારબાદ સારવાર આપવામાં પણ તંત્ર દ્વારા લાલિયાવાડી કરવામાં આવી હતી અને જે દર્દીઓ છે તેઓને અહીંયા સારવાર પણ બરાબર આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। એક સૈયદ સંદેશ ન્યૂઝ આણંદ। હાલમાં આણંદ જિલ્લાની આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું આયોજન કર્યું છે, ટેન્ડર આવી ગયું છે, હવે નવી બની પણ રહી છે, પરંતુ ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં આગળ આપણે કરી છે। મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે, પરંતુ નવીન બિલ્ડિંગ થતાં કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર આ વિષયમાં ચોક્કસ હું તપાસ કરીશ। રાજ્યમાં અંધાપા કાંડને લઈ કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે। રાજ્યમાં અલગ અલગ શહેરમાં અંધાપા કાંડ થયા છે। અંધાપા કાંડમાં સરકાર લીપાપોથી બંધ કરે, ભાજપના રાજમાં તપાસ શરૂ થાય તો છે, પરંતુ તેનો રિપોર્ટ નથી આવતો। સરકાર ક્યારે પગલાં લે છે ખબર નથી પડતી। તપાસ માટે વિવિધ કમિટી બને છે, આજ દિન સુધી કોઈ અહેવાલ આવ્યો નથી। જે પહેલા
માં બન્યું, FIR પણ નોંધાવી છે, કોર્ટે સુઓ મોટો પણ લીધો છે, એ બાબતનો આપણે જવાબ પણ રજૂ કર્યો છે. અને રાધનપુરની અંદર જે પ્રકારનો બનાવ આંખોને લગતો આવ્યો છે એની આપણે તપાસ કરી રહ્યા છીએ અને તપાસના અંતે જે યોગ્ય અને સખ્ત કાર્યવાહી કરવાની આવશે રાજ્ય સરકાર ચોક્કસ કરશે. માંડલમાં પણ કરી છે અને રાધનપુરમાં પણ ક્યાંય કોઈ પ્રકારની બેદરકારી અથવા તો નિગ્લિજન્સ રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવશે નહીં. લીપાથોપીના કામ પછી ફરી રાધનપુરમાં ઘટના સામે આવી છે. તમામ ઘટનામાં એક પણ ચમરબંધીને પકડવામાં આવતો નથી અને સરકાર જે લોકો ભોગ બને છે એને ન્યાય આપવાને બદલે જેના કારણે પરિસ્થિતિનું આવું નિર્માણ થાય છે, એટલે કે આંખ ગુમાવવાનું આ દર્દનાક ઘટના હોય અને છતાં સરકાર અસંવેદનશીલતાના ઉત્તમ નમૂના એક પછી એક આપતી હોય. મને એમ લાગે છે કે આનાથી શરમજનક સ્થિતિ ગુજરાતમાં બીજી હોઈ શકે નહીં. સરકાર ભાવનગરમાં દુકાનમાં આંગણવાડી મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું, રાતોરાત બધું જ થઈ જાય તેવું નથી, પ્રક્રિયા ચાલુ જ છે. જ્યાં કામ બાકી છે ત્યાં પ્રક્રિયા ચાલુ છે. નવી ટેકનોલોજી સાથે આંગણવાડી બને તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. નવી આંગણવાડી માટે આ વખતે પૂરેપૂરી જોગવાઈ કરી છે. આંગણવાડી અને શાળા સ્કૂલના ઓરડાઓ માટે જ્યાં પણ લેકિંગ છે, જ્યાં બાકી છે ત્યાં નવીન બનાવવાનું આયોજન સરકારે કર્યું છે. પ્રક્રિયા પ્રોસેસમાં છે. રાતોરાત બધું જ થઈ જાય એવું નહીં, પરંતુ જ્યાં આવા 1, 2, 4 છૂટક જે બનાવો છે એ બનાવો ક્યાંય ભવિષ્યમાં રહે નહીં. આંગણવાડી પોતાના મકાનમાં કાર્યરત થાય અને એના માટે પણ આંગણવાડી બનાવવા માટે પ્રીફેબ સ્ટ્રક્ચર એટલે પ્રીકાસ્ટ સ્ટ્રક્ચર માટે નવીન ટેકનોલોજી સાથેની આંગણવાડીઓ બને એ માટે આ વખતે પૂરેપૂરી જોગવાઈ કરી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયેલું છે. મોદી સમુદાયને ઓબીસીમાં સમાવેશ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો જંગ જામ્યો છે. આ એક સરકારી GR છે 1 જાન્યુઆરી 2002નો અને એમના અંદર કેટલીક જાતિઓને ઉમેરવાનો નિર્ણય થયો, પણ એમાં ક્યાંય કોઈ જગ્યાએ મોદીનો ઉમેરો થયો નથી. ક્યારેક ભાજપવાળા 99માં કહે છે, ક્યારેક 94માં કહે છે. એ બધું જ સાચું હોય તો 1 જાન્યુઆરી 2002નો કાગળ શું કામ, આ નોટિફિકેશન શું કામ, આ જ સ્પષ્ટ કરે છે. રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું એ કમ્પ્લીટ વાહિયાત છે. 1994માં કોંગ્રેસની સરકાર હતી. શક્તિસિંહભાઈએ પણ જે નિવેદન કર્યું તો શક્તિસિંહભાઈ પણ 1994માં એ જ સરકારમાં જ્યારે આ નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે એ સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા. એટલે 1994માંથી તેલી સમાજ, મોઢ ગાંચી સમાજ અને ગાંચી સમાજ એ ઉપરાંત અન્ય સમાજની રહી ગયેલી સમાજને પણ બક્ષીપંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખોટો વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. ખેડૂતોને વીજળી મુદ્દે કોંગ્રેસ MLA અનંત પટેલે પ્રહાર કર્યા સરકાર પર. સરકાર ખેડૂતોને વીજળી આપવાની મોટી મોટી વાતો કરે છે. દિવસે માંડ 5 થી 6 કલાક જ વીજળી ખેડૂતોને મળે છે. લોકો જંગલી જનાવરનો ભોગ બને છે. દીપડાનો ત્રાસ, સર્પદંશના બનાવ પણ વધ્યા છે. 34 ફીડરમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વીજળી મળતી જ નથી. તાપી ગણદેવી વિસ્તારમાં પણ ફીડર નથી. રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને, ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે. લેપર્ડના એટેકના બનાવો બને છે, સર્પદંશના કેસો થાય છે. ત્યારે દિવસે વીજળી માંગવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ નવસારી જિલ્લામાં 34 ફીડરો છે. 34 ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય, નવસારી હોય, બીજા વિસ્તારમાં વીજળી મળે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, ચીખલી, વાંસદા અને ખેરગામમાં માત્ર 2 જ જગ્યાના ફીડરો ફળવેલ અને રાનકુવામાં ફાળવ્યા છે. દિવસે પણ 8 કલાકની વીજળીની વાત કરે, પરંતુ અમને 5 થી 6 કલાક સુધી જ વીજળી મળે છે. કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે વળતા પ્રહાર કર્યા. કહેવાયું કે હું વિપક્ષને કહેવા માંગુ છું કે માત્ર રાજ્યના દેવાની વાત ન કરું. ટેક્સ ભરનારની સંખ્યા વધી છે અને સરકારની આવક વધી. ગુજરાત રાજ્ય પ્રગતિનું એક મોડલ છે તેવું મહેશ કસવાલે કહ્યું હતું. RBIના નોર્મ્સ પ્રમાણે ગુજરાત સરકાર તેમાં કામ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કિસાન કલ્યાણ માટે, ખેડૂતોના બહોળા હિત માટે પહેલું રાજ્ય એવું છે કે જ્યાં 0% ઉછીના પૈસા જેને કહી શકાય એવા 0% 3 લાખ રૂપિયાનું ધિરાણ રાજ્યના કિસાનોને આપવામાં આવે છે. સિંચાઈની યોજનાઓમાં વ્યાપ વધાર્યો છે.
કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે. 15 વર્ષનો વીજળી કનેક્શનનો જે પ્રકારનું વેઇટિંગ લિસ્ટ હતું, મને કહેતા આનંદ થાય છે કે માનની કનુભાઈ દેસાઈ, ઉર્જા મંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી અને માનની મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આજે એવરેજ ખેડૂતોને 4 મહિનાની અંદર ખેડૂત માટેનું ખેતીનું વીજ કનેક્શન મળી અને નવી નીતિ પ્રમાણે એ જ અમારી પ્રથા છે એ ખેડૂતની પ્રગતિના ઉદ્દીપક બન્યા છે. તો જૂની પેન્શન યોજનાનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને સવાલ કર્યો કે 5 મંત્રીઓની કમિટીએ ખાતરી આપી હતી પરંતુ અમલ ન થયો. ધારાસભ્ય કિરીટ પટેલની સરકારને ટકોર, ગીતાની વાત કરતી સરકાર જે બોલે તે કરી બતાવવું જોઈએ. રાજ્યની અંદર તમામ કર્મચારીઓએ જૂની પેન્શન યોજના અને એમના જે માગણીઓ હતી એના માટે આંદોલન કરેલું અને એ દિવસે 16/9/2023ના દિવસે રાજ્યના 5 મંત્રીઓએ એક કમિટી બનાવેલી અને પ્રેસ નોટ જાહેર કરેલી કે 1/4/2005 પહેલાં જે કર્મચારીઓ ભરતી થયા છે એને નવી પેન્શન યોજના આપવામાં આવશે. CPFની અંદર 10% સરકાર જે હિસ્સો આપે છે એના 14% કરવામાં આવશે. જે પણ જાહેરાતો કરી હતી એ જાહેરાતોની કોઈ પણ જોગવાઈ એ નવા બજેટની અંદર કરવામાં નથી આવી. એટલે મેં એ પણ કહ્યું કે જ્યારે તમે ગીતાની વાત કરો છો, ગઈકાલે ગીતાની વાત કરી, ગીતાની અંદર કહ્યું છે કે તમે શાસક કરતાઓએ જે કહ્યું હોય એ કરવું જોઈએ. જ્યારે રાજ્યના 5 મંત્રીઓએ જાહેરાત કરી હોય અને આજે એમાંથી 1 પણ રૂપિયાની બજેટની અંદર જોગવાઈ ના કરવામાં આવે એ ગુજરાતના કર્મચારીઓ માટે છેતરપિંડી સમાન છે. નાગરિક પુરવઠા નિગમમાં ભરતી મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ હતી. 2022માં 601, 2023માં 567ની આઉટસોર્સિંગથી ભરતી થઈ. નિગમમાં કુલ મંજૂર મહેકમ 1431 પૈકી 2022માં 459 કર્મી છે. 2023માં સંખ્યા ઘટી 376 લોકો જ કાર્યરત હોવાનો સ્વીકાર કરાયો છે. નિગમની 398 જગ્યા પર ભરતી જાહેર કરાઈ હોવાનો જવાબ સરકારે આપ્યો હતો. ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. રોજગાર માટે દર ભટકી રહ્યા છે. સરકારી નોકરીની જાહેરાત આવેની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહ્યા છે. અને બીજી બાજુ સરકાર કાયમી પૂરતા પગારની નોકરી આપવાને બદલે ફિક્સ પગારના આઉટસોર્સિંગથી ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે. આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ તરફથી જે જવાબ મળ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારમાં અનેક જગ્યાઓ ખાલી છે, તેમ છતાં સરકાર ભરતી પ્રક્રિયા કરતી નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ આક્ષેપ લગાવ્યા કે આ બજેટ ખેડૂતો અને યુવાનોના વિરોધમાં છે. ગુજરાતમાં માત્ર 2.9% બજેટ ફાળવવામાં આવ્યું. આપની સરકાર છે ત્યાં ખેડૂતો ખેતી માટે 10% ઉપર બજેટ છે. ગુજરાતમાં માત્ર 4% બજેટ ખેડૂતોને આપવામાં આવ્યું, જે અન્યાય છે. પાછલા ઘણા વર્ષોના સિલસિલા મુજબ આ બજેટ પણ ગામડાઓ, ખેડૂતો અને યુવા વિરોધી બજેટ જે સરકાર લઈને આવી છે એને આજે આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં ગૃહમાં પણ વખોડ્યું. આ બજેટની અંદર ગ્રામ વિકાસ વિભાગને ટોટલ બજેટના માત્ર 2.9% જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં 10.2% બજેટ આ વિભાગને ફાળવવામાં આવે છે, ત્યારે ખેડૂતો માટે ગુજરાત સરકારે માત્ર બજેટમાં 4%ની જોગવાઈ રાખી અને ખેડૂતને જેમ વર્ષોથી અન્યાય કરતા આવ્યા છે એમ આ બજેટમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે. તો નલ સે જલ યોજના મુદ્દે આજે અમિત ચાવડાએ સરકારને ઘેરી હતી. નલ સે જલ યોજના નહીં પરંતુ નલ સે છલ યોજના હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા આ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે અને કમિટી બનાવી તપાસ થઈ રહી છે તેવું સરકાર તરફથી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે અમે કેટલાક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા. નાના અધિકારીને સસ્પેન્ડ કરો તે પૂરતું નથી તેવું અમિત ચાવડાએ કહ્યું. અને યોજનામાં ચારે બાજુ વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખાલી અમે જ નહીં, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ આવા આક્ષેપ લગાવ્યા છે તેવું અમિત ચાવડાએ કહ્યું હતું. લોકસભાની ચૂંટણીને લઈ રાજકારણ તેજ બન્યું છે ત્યારે બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખે ગેનીબેનને લોકસભા ચૂંટણી લડાવવા માંગ કરી. જો મજબૂત ઉમેદવાર હશે તો ચોક્કસ બનાસકાંઠાની બેઠક કોંગ્રેસ જીતશે તેમ ભરતસિંહ વાઘેલાએ દિયોદરમાં નિવેદન આપ્યું હતું.
અખતરા કરવામાં ના આવે, મજબૂત લોકોની જે લાગણી છે એવા ઉમેદવારની જો પસંદગી થાય તો ચોક્કસપણે આપણે બનાસકાંઠાની સીટ પણ જીતી શકીએ. અને એના માટે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ 2-4 ઉમેદવારો છે, એમાં આપણે ગેનીબેન ઠાકોરને લડાવવાળી વાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ ખૂબ આગ્રહ કરી છે. લોકસભાની ચૂંટણી લડે અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસના જો આગેવાનો સક્ષમ થઈને તાકાતથી આપણે સૌ લડીએ, ચોક્કસપણે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતી શકે એવી સ્થિતિમાં છે. રાજકોટમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. માર્કેટિંગ યાર્ડમાં 20 કિલોના 8,640 રૂપિયા ભાવ બોલાયા. લસણના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નવેમ્બર 2023માં 4,000 જેટલો ભાવ બોલાયો હતો. લસણના ભાવ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં અમારે પહેલીવાર હાઈ લેવલ ઉપર પહોંચ્યા. આજે માર્કેટિંગ યાર્ડમાં 701 દાગીના જેવા લસણની આવક હતી અને 5,000 રૂપિયાથી લઈ અને 8,500 રૂપિયા સુધીનું લસણ ઊંચામાં ગયું હતું. એટલે ખેડૂતોને સરેરાશ ખૂબ સારા ભાવ મળ્યા. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે સારા ભાવથી સારું લસણ વેચવું હોય તો માર્કેટિંગ યાર્ડ ગોંડલના દરવાજા ખેડૂતો માટે કાયમ માટે ખુલ્લા છે. કારણ કે આ માર્કેટિંગ યાર્ડ છે ને એ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતો અમારા માટે ભગવાન છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ગુનો દાખલ થયો છે અને હવે અરવલ્લીના મોડાસા મથકમાં પોલીસ મથકમાં મૌલાના સામે ગુનો દાખલ થયો છે. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ દાખલ થઈ છે અને મોડાસા ટાઉન પીઆઈ ફરિયાદી બન્યા છે. ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ એક કાર્યક્રમ યોજાયો હતો.